હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને ઘરનું બધું કામ કરીને હું ફ્રી થઈ ગઈ છું. હવે નાવા ધોવાનું ને એવું બાકી છે. દિત્યા પણ ઉઠી ગઈ છે અને અત્યારે બ્રશ કરે છે. આજે એને ભણવા જવાનું નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે. આજનો નવો દિવસ સ્વાગત છે. હું સને જો બ્રશ કરું સ્વાગત છે. દિત્યાને આજે રજા છે કા દિત્યા? શેની રજા છે આજે? બકરીદની. હા, મજા. હા, તો દિત્યાબેન ને બ્રશ કરી લે, પછી નાસ્તો પાણી કરાવી દઈએ. નાવા ધોવાનું છે તો એ કરી લઈએ. અને આજે છે ને સોમવાર છે, એટલે અહીંયા છે ને આપણે 4 સોમવાર પાડે છે. આ બાજુના હોય એને તો બધાને ખબર હોય, સોમવાર પાડતા હોય ભાદરવા મહિનાના. પણ જે બહારના આપણા સબસ્ક્રાઈબર છે એને ન ખબર હોય તો કહી દઈએ કે અમારા ગામમાં તો બધાને, અહીંયા આજુબાજુના બધા ગામમાં છે ને ભાદરવા મહિનાના બધા સોમવાર પાડે. એટલે છે ને કંઈ કામ ન કરે, કપડાં ન ધોવે કે ધંધા રોજગાર કે એ પણ બધું બંધ રાખે. અને જે નૈવેદ્ય કરવાના હોય ને વાછરા દાદાને એવું બધું હોય આજે. અને ખેતરમાં કંઈ કામ ન કરે ને, એટલે આખો દિવસ પાડવાનો, જેમ બીજું નવીન કંઈ કામ નહીં કરવાનું, એવું બધું હોય આજે. અને અત્યારે જો મમ્મી પણ છે ને અહીંયા ચૂલા ઉપર નિવેદ કરે છે. આજે વાછરા દાદાનો બીજો સોમવાર છે ને, નિવેદનું કામ ચાલુ છે. થઈ ગયા કે નિવેદ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નિવેદ કરો વાસરા બાપાનું શરણીમાંનું ને તાર પપ્પાને નિવેદ કરવા મોકલી દે. હવે હું મારી યાદ કેળા બાપી નાખું. તો નિવેદ તો થઈ ગયા છે, પણ પપ્પા એક રહ્યા છે ને સોમવાર, તો મમ્મી જો અહીંયા કેળા બાફવાની તૈયારી કરે છે. ચાલો, તો અત્યારે છે ને 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને દિત્યાબેન ઉઠી ગયા છે ને આજે છે ને શાક રોટલી ખવડાવતી હતી. તો શાક રોટલી ન ખાધું કે મમ્મી મારે પુડલું ખાવું છે. રવા અને ચણાનો લોટ મિક્સ કરી અને મસ્ત મજાના જો આપણે અહીંયા પુડલા બનાવી દીધા છે. જો ખાઈ લેતી હોય ને તો જો અહીંયા આપણું મસ્ત મજાનું પુડલું રેડી થઈ ગયું છે. અને એક પુડલું છે ને હું દિત્યાને આપી એવી છું. બધું જમતી થતા હું તને બીજું પુડલું બનાવી દઉં, પણ એક પુડલું ખાઈ લે ને તોય સારું. ચાલો, તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે ને ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે ઘરનું. હવે ખાલી જમવાનું એક બાકી છે. દિત્યાને પણ નવડાવી ધોવડાવી દીધી છે ને. જો દાદી દીકરી વહી ગયું છે વાછરા દાદાના મંદિરે નાહી ધોઈને પગે લાગવા માટે, કેમ કે આજે તો આખો દિવસ નિવેદ ને બધું ચાલુ જ હોય. માણસો આવતા હોય ને ત્યાં ત્યારે સરસ મજાના ગીત ને બધું વાગે છે, એટલે મજા આવે દિત્યાને. તો મમ્મી થોડીક વાર દિત્યાને લઈને ગયા છે મંદિરે, પપ્પા પણ ત્યાં જ છે મંદિરે. અને અત્યારે તો નરેશ સૂતા છે, તો હું એકલી છું. હવે નરેશ ઉઠે પછી આપણે જમી લઈએ. ને અહીંયા છે ને આપણે ગુંદાળા ગયા ત્યારે દ્રાક્ષમાં ઝીણો ઝીણો મોર આવતો હતો. તો અત્યારે દ્રાક્ષમાં જો મોટી મોટી દ્રાક્ષ પણ બનવા માંડી છે અને મોર આવવાનું તો હજી ચાલુ જ છે. પણ દ્રાક્ષ બહુ મોટી મોટી થઈ ગઈ છે. તમને નીચે જઈને હું બતાવું. અત્યારે છે ને ચારે બાજુ દ્રાક્ષના લુરખા આવી ગયા છે. આપણે જ્યારે ગુંદાળા ગયા ત્યારે અહીંયા કાંઈ દ્રાક્ષ હતી નહીં, ઝીણો ઝીણો મોર જ હતો દ્રાક્ષમાં. પણ અત્યારે જોઈ લો કેવા લુરખા આવી ગયા છે. પણ હજી છે ને આ લુરખા બધા કાચા છે, હજી આ પાયકા નથી. કાળી કાળી થઈ જાય ને, પાકે ને પછી ખાવાની મજા આવે. અત્યારે આ દ્રાક્ષ ખાય ને તો બહુ ખાટી લાગે, એટલે છોકરાઓને તો વધારે પડતી આવી જ ભાવે છે. કાચી યુગને દિત્યાને તો આવી લીલી હોય ને એ જ ભાવે. ચાલો, તો આપણે બધા કાલના કપડાં છે ને ધોયા હતા ને, તો એ સુકાઈ ગયા છે. તો દિત્યાને એ લોકો આવે ને પહેલા આપણે ફટાફટ કપડાં સંકેલ લઈએ. ત્યાં નરેશ ઉઠી જાય તો પછી આપણે જમી લઈએ. હાય દિત્યા. તો દિત્યાબેન જો મંદિરે ગયા હતા વાછરા દાદાના પગે લાગી એવી બેન. હા, એલા પ્રસાદમાં તો ચોકલેટ આપી લાગે. મજા આવી મંદિરે. તો ચાલો, અત્યારે બપોર પછીના 4:30 જેવું વાગી ગયું છે. અને બારોબાર જોઈએ ને તો એમ લાગે કે બપોરના 12 વાગ્યા છે. એવો તડકો અત્યારે જોરદારનો છે. અને અત્યારે બપોર આ બધા તો નીંદર કરી લીધી. હું બપોરે થોડુંક કામ કરતો હતો. હવે થોડીક ભૂખ લાગી છે, તો દિત્યાને પણ ઉઠીને ભૂખ લાગી. ભૂખ લાગી ને દિત્યા? શું ખાવું તારે? ભેળ ખાવી? તો ઉચ્ચ વિચાર જ હોય. નબળો વિચાર જ નહીં કરવાનો કે સારું જ ખવાય ને. ખાવું હોય તો નબળું કામ ખાવું. દિત્યાને ભેળ ખાવી. અને મારે છે ને એમ ભેળ બનાવી હતી, મખાના નાખી દીધા. આપણી પાસે મખાના ક્યારના પડ્યા ને, હવે મખાના એક્સપાયર થવા આવ્યા છે અને થોડા પોચાય પડી ગયા છે. તો એ અમે ઠેકાણે લગાડી દેવા જોઈએ, કેમ કે મોંઘા પાડા આવે, એનો ઉપયોગ કરી લેવો જોઈએ. તમારે તો ખાલી બોલી દેવું ને કે એકને ભેળ ખાવી ને એકને મખાના ખાવા, અને કેવું મસ્ત બોલી દીધું લે. તો ફાઇનલી ભેળ બનાવવાનું કામ શરૂઆત થઈ ગઈ છે. અને એક બાજુ મખાના વઘાર્યા ને એક બાજુ મમરા વઘાર્યા. બે લોકોની અલગ અલગ ડિમાન્ડ હતી. પછી એક બિચારી સ્ત્રી શું કરી શકે છે? ના, બિચારી સ્ત્રી પછી કામ કરવા બેહાડી દીધી. પણ પછી અમે ફ્રીજમાં જોયું તો સોસ તો નથી ચટણી બનાવવા માટે, ઓલા નાખવા માટે. એટલે ભેળ બનાવી છે દિત્યાને. થોડોક સોસ નાખ દે, પછી બીજે બધા મસાલા અને લીંબુ નાખ દે, સરસ ભેળ જેવો સ્વાદ આવી જાય. ડુંગળી ટમેટું નાખી. મેં આગળ ફ્રીજ ખોલીને જોયું તો સોસ ની બોટલ તો છે નહીં. મેં નરેશને જ કીધું આટલી વસ્તુ લઈ આવવાનું, સોસ ન લઈ આવ્યા. મારા વગર કઈ યાદ જ નથી રહેતું. યાદ નહીં, અમે સોસ ને બધું સારું ન હોય એટલા માટે નથી લેતા. પણ જો એક આઈડિયા આવી ગયો મને, સમજાણું? આ જો નાના નાના પાઉચ આવા બે પડ્યા છે આપણી પાસે, એ રાખી દેશું. હાલ છે ભાઈ દિત્યાને, આપણે તો મમરા ખાઈ લેશું. ચાલો, તો ભેળનું કામ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે. ડુંગળી અને ટમેટા બે સુધારવાના બાકી છે. અને દિત્યાને છે બહુ જ નહીં ઉતાવળ, ખૂબ જ ઉતાવળ. 3 વાર તો પૂછવા એમને અહીંયા પ્લેટફોર્મ ઉપર ચડી ગઈ. આ બધું લે દિત્યા, બહુ ભૂખ લાગી હે?
તો અહીં મને વાત દિત્યા એટલી ઉતાવળ શાક રોટલી ખાવામાં કરતી હોય તો શાક રોટલી ખાવી હોય તો શાક રોટલી આપું ના અને તને અહીંયા મજા આવે કે ગુંદાળા ગંદા ગુંદાળા મને નાખો સોસ ચલો તો ફાઇનલી એટલી મહેનત કર્યા પછી ભેળ થઈ ગઈ તૈયાર. ભેળ અને મખાના બે ડિમાન્ડ હતી તો બે લોકોને જો અલગ અલગ બનાવી દીધું છે. આપણે એકને ભેળ બનાવી દીધી છે ને એક મખાના બનાવી દીધા છે. હવે બેયનો સ્વાદ લેવાનો છે. દિત્યાબેન થી તો રહેવાનું નહીં, એને તો ક્યારની ચાલુ કરી દીધી, એક વાટકો ખાઈ દીધો. હા હવે આ પછી આમાં સોસ નો નાખ્યો, સોસ ને બદલે લીંબુ અને ગોળનું પાણી નાખી દીધું એટલે થઈ ગયો સોસ આપણો. જુગાડ કરી દીધો ને ગમે એમ કરીને ભેળ બનાવી લીધી. તમારે નથી ખાવાની? નહીં ચાલતે મમ્મી કો નહીં ચાલતા. ચાલો તો તમારે પણ નાસ્તો કરવો હોય તો આવી જાઓ. અટાણ 5 વાગે 2 ટોપડી ભરીને નાસ્તો કરીએ તો પછી 7 વાગે ખાહે હું. હવે પછી સાંજે નહીં ખાવાનું, 12 વાગે ખાવાનું છે. ચાલો તો મેં પણ પછી આ સસ્તી મખાનાની ભેળ બનાવી લીધી. મખાના જો ઉપરથી નાખ્યા ને, મખાના ભેળ ભેગા જ નાખવાના હોય, પણ મેં આમ ઉપરથી નાખી લીધા. આમાં થોડી ખાવાની મજા આવે, આમ ક્રિસ્પી રહે. ઓલા હોય તો પોચા થઈ જાય એવું છે. મમરા પોચા ને મખાના ક્રિસ્પી. આ થોડી મજા આવે ખાવાની. ચલો તો અત્યારે 6 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે જો નાસ્તા પાણી કરીને બધે ફ્રી થઈ ગયા છીએ. કામ હતું ઘરનું બધું કામ પતાવી લીધું છે અને અત્યારે છે ને આજે સોમવાર છે એટલે અમારે ખોરાસા માતાજીનું મંદિર છે ખોડિયારમાંનું, તો ત્યાં આજે અત્યારે નૈવેદ્યનું બધા ભાઈઓને જમણવાર ને એવું બધું છે. તો નરેશને ને મમ્મીને છે ને ત્યાં પ્રસાદી લેવા જવાનું છે ને દિત્યાને કીધું ને તો દિત્યા જાતી નથી ને હું નથી જાતી ને એટલે દિત્યા નથી જાતી. અમે ઘેરે છીએ અને નરેશ અને મમ્મી છે ને એ લોકો જાય છે ખોરાસા. તો જો અહીંયા નરેશ તો ક્યારના ઊભા રહી ગયા છે રેડી થઈને અને મમ્મી પણ જો રેડી થઈ ગયા છે. મારી વાત જોતો હતો. ના આપણે રેડી જ હોય ગમે તે 24 કલાક. મારે બીજાને રાહ જોવી પડે ને ઊભું પડે. હા દિત્યા તાર નથી જાવું બેન? ના માર ન જાવ સારું ચાલો તો આવજો, હા અમારા વતી પગે લાગી લેજો. હા પગે લાગી જશું. ચાલો ને ન્યાના એક બે આપણે સીન રેકોર્ડ કરશું ને તો આપણે આમાં એડ કરી દેશું. ચાલો તો મમ્મી ને નરેશ વહી ગયા છે ખોરાસા અને અમે જો અત્યારે છે ને દિત્યાબેન ગાડી બહાર કાઢી છે કેટલા ટાઈમ પછી. તો દિત્યાબેન જો અહીંયા ગાડી ચલાવે છે ને. યુગ પણ આજે સત્તાધાર ગયો તો. કયું મજા આવી ગઈ ને? હું કોણ મળ્યું તું તને ત્યાં? સબસ્ક્રાઇબર હા હું કહેતા હતા તું દિત્યાના વિડીયોમાં આવે ને તો યુગ સત્તાધાર ગયો તો ને આજે તો એને ત્યાં પણ આપણા સબસ્ક્રાઇબર મળી ગયા હતા. ચાલો તો અત્યારે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને દાદા દીકરી બે ક્યાંક રમવા વયા ગયા છે ને હું જો અત્યારે રસોઈ કરું છું. આજે તો મારે પપ્પાને બેન જ જમવાનું છે. દિત્યાબેન તો દૂધ પાકમાં હોય. અત્યારે રસોઈમાં જો એક રોટલો બનાવ્યો છે ને રોટલીનો લોટ પડ્યો હતો તો રોટલી બનાવી છે, પછી ગલકાનું શાક બનાવ્યું છે, આમાં છે ને ખીર બનાવી છે અને બાકી બધું તો મરચાં અને કાકડી ને એવું બધું સુધાર્યું છે. અને આજે છે ને પપ્પા રહ્યા છે સોમવાર એટલે અત્યારે એને એકટાણું કરવાનું છે એટલે આપણે બધી વ્યવસ્થિત રસોઈ બનાવી નાખી છે. અને આજે દૂધ વધારે હોય છે કેમ કે આજે કઈ દૂધ ડેરીએ કે કઈ દેવા જવાનું હોય નહીં. જેની ઘેર ઢોર કે કઈ ન હોય ને એની ઘેર આડોશ પાડોશમાં બધે આપણે દૂધ છે ને એ આપી આવીએ. એટલે આજનું કેમ કે ગાય દોવા દેતી હોય એટલે દૂધે ઘણું હોય એટલે એટલું દૂધ તો આપણે શું કરવું એટલે થોડી ખીર બનાવી હતી અને બીજા આજુબાજુના ઘરે જ્યાં ઢોર નહોતા ત્યાં બધે દૂધ દઈ આવ્યા એટલે આપણું દૂધ છે ને બધે હગે વગે થઈ ગયું. હવે છે ને આપણી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે પપ્પા અને દિત્યાને આવે ને પછી આપણે જમવા બેસી જઈએ. ચાલો તો જો ફાઇનલી નરેશ છે ને આવી ગયા છે ને આવતાની સાથે દિત્યા છે ને ગાડીમાં ઘૂસી ગઈ છે કે મારા પપ્પા હા પપ્પા મારા માટે શું લઈ આવ્યા એમ. કઈ લઈ આવ્યા કે શિયાળામાં ગુલ્ફી ખવાય કાઢ. દિત્યાએ સ્પેશિયલ એને પપ્પાને ફોન કર્યો હતો કે મારા હાટું કંઈક ખાવાનું લેતા આવજો. લઈ આવ્યા કે દિત્યા? હવે કંઈક જબલામાં તો છે શું છે દિત્યા એમાં જલ્દી ખોલીને જો. જો આપણે 4 પ્રકારની અલગ અલગ ગુલ્ફી લઈ આવ્યા એટલે બધાને એક એક બટકો ચાખશો ને તો એ ચારેય ચખાઈ જાય એવું છે. દિત્યાએ સ્પેશિયલ ગુલ્ફી મગાવી હતી હમણાં ઘણા ટાઈમથી ખાધી નથી ને એટલે. તારે દીત્યા કઈ જોઈએ? કયો કલર જોતો એમાંથી તને જે ગમતી હોય લઈ લે. અલગ અલગ કલરની છે 4 પ્રકારની છે. તને એમાંથી કઈ ગમે છે? દીત્યા કન્ફ્યુઝ થઈ ગઈ કે બધી ચાખવી બધી ખાઈ જાવ એમ થતું હશે ને. નહીં ને દીત્યા હે લઈ લે ફટાફટ ઓગળી જશે. જલ્દી લઈ લે, કઈ જલ્દી. હા લઈ લે. આ ગોતે મારી ફેવરિટ છે. હવે તું સિલેક્ટ કર લે તારે કઈ જોઈએ. અને આ જોઈએ છે એ જોઈએ છે કઈ છે? બોમ્બર છે કે બોમ્બર કંઈક છે ચોકલેટ વાળી. તમારે એ આ પપ્પાની. ચલો તો નરેશ ને એ લોકો આવી ગયા ને દીદી ફોન કર્યો તો કે ગુલ્ફી લેતા આવજો એટલે ગુલ્ફી લઈ આવ્યા. તો ગુલ્ફી ખાઈ લઈએ અને વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય ગુડ નાઇટ.